નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. ઓમ મહાધિગણાધિપત્યે નમો નમઃ. લાભસ્તેષાં જયસ્તેષાં ઉચ્ચસ્તેષાં પરાજય येषाम् इन्द्रियवर्षामो तदयस्तो जनाधिगण. श्री भगवान મહાધિગણાધિપત્યે ગણપતિ મહારાજની જય. ભગવાન ગણપતિનું આજે સૌથી સરસ આનંદ ઉમખાવાળું દિવસ સાથે આજે સંવત્સરી. કોઈ પણ ભૂલચૂક થઈ હોય, કોઈ પણ જગ્યાએ અનાયાસે યાસે કઈ એવું બોલાઈ ગયું હોય, સૌને મિચ્છામી દુક્કડમ સાથે ગણેશ ચતુર્થીની ખૂબ શુભેચ્છા અને આજના પાવન પર્વની શુભ શરૂઆત કાલનો દિવસ કેવોથી કરીશું. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું આ વર્ષ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરશું. કાલનો દિવસ કેવો એ પહેલા બધાને હાર્દિક શુભેચ્છા. ભગવાન ગણપતિ મહારાજ તમારા ત્યાં બિરાજમાન થાય, ભગવાન ગણપતિ મહારાજ તમારા ત્યાં સ્થાપન થાય અને દરેક કાર્યોમાં સફળતા આપે. દરેક લોકોને મિચ્છામી દુક્કડમ સાથે આ નવું આવનારું વર્ષ, આ પર્વ ખૂબ સુખદાયી અને શાંતિદાયી પર્વે તેવી શુભેચ્છાઓ. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે તારીખ 8/9/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ભાદરવા સુદ પાંચમ, કાલે ઋષિ પાંચમ છે, સામા પાંચમ છે, તુલા રાશિનો ચંદ્ર છે, સ્વાતિ નક્ષત્ર, તો ઇન્દ્ર નામનો આ યોગ છે. આવતીકાલે બહુ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી અને વિછોડો પણ નથી. દિવસ સારો. કાલે સિંહ રાશિમાં સૂર્ય, તો તુલા રાશિમાં ચંદ્ર. સૂર્યોદય સવારે 6:24 અને સૂર્યાસ્ત સાંજે 6:49 રહેશે. તો તમે જોશો તો કાલે ચંદ્રોદય 10:35 અને ચંદ્રાસ્ત 9:45 થશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો એટલે કે સારામાં સારું મુહૂર્ત 12:11 થી 1:01 નું છે આવતીકાલે આ અભિજીત મુહૂર્ત. રાહુકાળ રહેશે જે સાંજે 5:16 થી 6:50 રહેશે. રવિવારનો આ રાહુકાળ છે 5:16 થી સાંજે 6:50. તમે જોજો કોઈ મોટી દુર્ઘટના થાય ને રવિવાર તો આ સમયમાં હશે. તમે ધ્યાન રાખજો, રાહુકાળનો સમય છે. નાની મોટી દુર્ઘટના, નાના મોટા અકસ્માત આ સમયમાં થાય. રાહુકાળમાં કોઈ સારા કામ ના કરવા, લાંબી મુસાફરી ના કરવી, તેનું ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો. કાલે ઋષિ પાંચમ, સામા પાંચમ, નાના મોટા કામ કરવા હોય તો દિવસ સારો છે. માંગલિક કાર્યો કોઈ નહીં થાય, પણ કોઈ બીજા અન્ય નાના મોટા કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે દિન વિશેષમાં ઋષિ પાંચમ છે, સામા પાંચમ છે. ખાસ કરીને દરેક મહિલાઓ આ ઋષિ પાંચમ કરે, સામા પાંચમ કરે, તેનું મહત્વ વધારે જ છે. કાલે સામો ખાઈને પાંચમ કરવાની હોય છે. પાંચમની સમાપ્તિ રાત્રે 8 વાગે થશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું ચોઘડિયું કાલે પહેલું લાભ રહેશે જે સવારના 9:30 થી 11:05 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું જે 11:05 થી 12:36 કલાકનું છે. ત્રીજું આવશે શુભ ચોઘડિયું જે 2:10 થી 3:43 કલાકનું છે. એટલે થયા આ બધા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ 6:50 થી 8:15 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું જે 8:15 થી 9:43 કલાકનું જોવાશે. આ છે રાત્રિનું ચોઘડિયું. કાલે કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરી શકશો. જી બેન. જી મહારાજ, હવે ઋષિ પંચમી વિશે તમે દર્શક મિત્રોને જાણકારી આપો. તેનું શું મહત્વ છે અને કઈ રીતે તેની ઉજવણી કરવામાં આવે છે? ભાઈ કાલે સામા પાંચમ, ઋષિ પાંચમ પણ કહેવાય. ખાસ કરીને મહિલાઓ માટે આ વ્રત હોય છે. આ વ્રતની કથા એવી છે કે ભાઈ કાલે જે પણ મહિલા માસિક ધર્મમાં ભૂલે કે કોઈ કારણસર કોઈ એવી જગ્યાએ અડી ગઈ હોય, કોઈ એવી જગ્યાએ જવું પડ્યું હોય કે કોઈ અનાયસે એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય,
તો આ ભૂલનો પ્રાયશ્ચિત કરવાનો આ દિવસ હોય છે. આખો દિવસ સામો ખાઈને મહિલાઓને આ પાંચમ કરવાની હોય છે. ઋષિ પાંચમ એટલે પણ કહે છે કે કાલે આકાશમાં સપ્ત ઋષિનું ધ્યાન પણ ધરવાનું હોય છે. તો આવતીકાલે તમે મહિલાઓ આકાશમાં સપ્ત ઋષિને જે આકાશમાં તમે જોશો તો સપ્ત ઋષિ દેખાશે, એનું સ્મરણ કરવાનું, સાતે ઋષિનું નામ દેવાનું, એમના દર્શન કરીને, સપ્ત ઋષિના દર્શન કરીને કાલે આ વ્રત અને કથાની વાર્તા સાંભળવાની. સામા પાંચમને ઋષિ પાંચમનું કહેવાનું એવો છે ભાવાર્થ કે તમે જ્યારે પણ અનાયાસે નાની મોટી ભૂલ કરો છો કે થાય છે તો એ પાપનો પ્રાયશ્ચિત કરવા માટેનો આ દિવસ છે. દરેક મહિલાઓ કાલે ઋષિ પાંચમ કરે, સામા પાંચમ કરે તો તેનું મહત્વ વધારે રહે છે. તો દરેક મહિલાઓને વિનંતી છે કે ભાઈ કાલે ઋષિ પાંચમ કરજો, સામા પાંચમ કરજો. બહુ સારું સામો ખાઈને દિવસ પસાર કરવાનો હોય છે. ભગવાન સપ્ત ઋષિના ધ્યાન ધરવાનું, સાતે ઋષિનું નામ દેવાનું. જીવનમાં પ્રગતિ, સફળતા અને સુખ શાંતિ મળશે. તમારા પાપોનો નાશ થશે અને સુખ શાંતિથી જીવન પસાર થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિમાં કાલે તેજસ્વી વિચારો સાથે દિવસ પસાર થાય. સરસ મજાના તેજસ્વી વિચારો આવે. લોકોની વાતો ગળે ઉતરે કે ના ભાઈ હશે, વાત કે સાચું. પૈસા આવે, ધન આવશે, પણ અમે જતા રહેશે. ધન આવશે भी કરું ને જશે પણ કરું. પૈસા આएगा लेकिन सामने चला भी जाएगा. આરામ કરવાની તક નથી. દોડધામ કામ દિવસ આખો આમાં જ પસાર થાય છે. સવાર ઉઠો છો ને રાત ક્યાં પડી જાય છે ખબર નથી પડતી. નારંગી શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિની જો વાત કરીએ તો ઉતાવળિયા નિર્ણય ના લેવા. કોઈ પણ ઉતાવળિયા નિર્ણય નહીં લઈએ. ભાઈ બહેન સાથે ઝઘડા થાય, ભાઈ બહેનથી લાભ થાય. મોસાળ પક્ષથી કોઈ નાનો મોટો ફાયદો થાય. અચ્છા, કોઈ લાગણીમાં આવીને કામ કરવું નહીં, અથવા તો કોઈ લાગણીમાં આવીને તમને અમુક વખત કહેવાય છે ને કે ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે. બહુ મીઠું મીઠું બોલીને કામ કઢાયેલા છે, પછી આપણને મળતું નથી, ઠીન થઈ જઈએ છે. તો આ બધું ના થાય તેનું ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરવામાં આવે તો ઘરમાં ગુગળનો કાલે ધૂપ કરવો બહુ સારું રહેશે. મિથુન રાશિ વાળા કાલે ઘરમાં, આખા ઘરમાં ગુગળનો ધૂપ કરજો, લાભ થશે. નોકરીની નાની મોટી નવી તકો મળશે. વડીલોની સંભાળ લેજો. તમારા વડીલોની યાદ કરજો, વડીલોને ફોન કોલ કરજો. તમે દૂર રહેતા હોય તો, નજીક રહેતા હોય તો વડીલોની સાર સંભાળ લેવાનું રાખજો. માતા પિતાના આશીર્વાદથી કામ સારું કરશો તો તમને લાભ જોવા મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને મદદ થાય. કોઈની મદદ તમે કરી શકશો, કોઈનું મદદ થશે. નોકરીમાં લાભ જણાય, નાના મોટા લાભ નોકરીમાં જણાઈ શકે છે. નવી જગ્યાએ જવાનું મન થાય, કંઈક નવું કામ કરવાનું મન થાય, નવી જગ્યાએ હરવાનું મન થાય, નવી જગ્યાએ ફરવાનું મન થાય. ટૂંકમાં કાલે નવી જગ્યાએ જવાશે. કાલે શરીર સાથ ના આપે. માનસિક રીતે અને શારીરિક રીતે તૂટી જાવ છો. કર્ક રાશિ વાળા પણ એવું બનાવવા દેવાનું નથી. ખડે પગે રહીને આત્મવિશ્વાસને જજુમવાનું છે. એ દરેક કાર્યમાં સફળ થવાનું છે. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. રચનાત્મક કાર્યો થાય. ઘરેથી તુલસી પાન ખાઈને નીકળવું. ઘરની બહાર નીકળો તો તુલસી પાન ખાઈને નીકળજો. કામનું દબાણ વધશે, કામનું દબાણ રહ્યા કરશે. કાલે ના ગમતા કામ પણ કરવા પડે. અમુક વખત થતું હોય છે કે નથી ગમતું એવા પણ કામો કરવા પડે છે. કાલે ના ગમતા કામો પણ કરવા પડશે. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ માટે કાલે દિવસ સારો છે. આનંદમય દિવસ પસાર થશે. માથા પરનો જે ભાર છે, માનસિક ભાર, જે કામો નથી થતા અથવા તો ઘણા સમયથી કામો બાકી છે, માથા પરનો ભાર ઓછો થશે. માનસિક સમસ્યાઓ તમારી ઘણી એવી દૂર થશે. અદ્ભુત શક્તિનો અનુભવ થશે. અમુક વખત આપણને થાય કે આપણી પાસે કોઈ એવો શક્તિ છે
પણ એ પ્રગટ નથી થતી. તો એવી અદ્ભુત શક્તિનો કાલે પ્રગટ છે. ખોટો સમયનો બગાડ ના કરતા, ખોટું સમયનો નુકસાન ના કરતા. સમય એટલે તમારી મૂડી. ખોટી જગ્યાએ સમય બગાડો તો ખોટી મૂડી જાય. તો સાચા સમયનો સદુપયોગ કરીને સારી જગ્યાએ તમારી એનર્જી નાખજો. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. હા, મારી જન્મ તારીખ 21/7/84. જી. જન્મ સ્થળ સુરત. અને હું નોકરી કરું છું. તો મારે નોકરી બદલવી છે, તો બદલી શકું કે નહીં? હું સરકારી સ્કૂલમાં નોકરી કરું છું. સમય શું છે? સમય કીધું નથી બેન આપે. સવારે 8 ને 5. જી. ચલો, જે પ્રમાણે તમારી કુંડળી બને છે બેન, તમારો મિથુનનું લગ્ન છે, મકરનું ચંદ્ર, શ્રાવણ નક્ષત્ર, સોમવારનો દિવસ છે અને 6મી તિથિ છે. અત્યારે બદલીના યોગ છે કે નહીં? શનિ 7મા સ્થાનમાં સ્વગૃહી છે. અત્યારે જે રીતે પ્રમાણે મહાદશા અંતરદશા બેસે છે, 5/9/2025 થી 11/8/2026 માં મંગળની દશા બેસશે. આ સમયે તમારું સ્થાન પરિવર્તન થશે. એટલે હજી 6-7 મહિના રાહ જોવાની છે. થોડોક સમય તમારા પોતાના માટે કાઢો, જ્યાં છો ત્યાં કામ કરો, પછી તમારો કોઈક સારી જગ્યાએ સ્થળાંતર થાય, સારામાં સારી જગ્યા મળે બેન. હાલમાં જ્યાં છો ત્યાં રહેવામાં ભલાઈ છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ. હેલો. જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે. હા. હા. મારા બાબાને જોવાનું છે. હા, તો એમની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ કહેશો? જન્મ તારીખ 13/7/83. જી. એને છે ને નોકરી નથી. પહેલા સમય અને સ્થળ કહો બેન. સમય સવારે 7 ને 10. જી. અને સ્થળ? ઓકે, હવે કહો શું પૂછવું છે. હા, મારા બાબાને છે ને નોકરી નથી 2 વર્ષથી, ને સંતાન બી નથી. 5-6 વર્ષ થઈ લગ્નની. અત્યારે બેન એની મહાદશા બેઠી છે, કેતુની અંતરદશા ચાલે છે, ચંદ્રની મહાદશા ચાલે છે, અને ચંદ્ર નબળો થયેલો છે, અને કેતુ પણ હેરાન કરે છે. એક કામ કરો, બાબાને નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્રના જાપ કરાવો. રોજ 27 વાર. સવાર ઉઠે ને એટલે 27 વાર ગાયત્રી મંત્રના જાપ કરાવડાવવાના. સાથે બીજું શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરે, ગણેશ સ્તોત્રમનો પાઠ કરે, સાથે એક મંગળનું યંત્ર એની પાસે રાખશે. એનાથી એને લાભ થશે, જીવનમાં સુખ સમૃદ્ધિ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા વિશે 5/11/97 મારા બાબાની જન્મ તારીખ. જી. હા, રાત્રે 11:30. સ્થળ અને સમય કહેશો બેન? મારદે ગામ. ના, બાબાના લગ્ન તો કોઈ વિશે વાત આવતી નથી, તેનો સંબંધ નથી થતો. એમાં કેવું છે, ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 6મી તિથિ છે. સૂર્ય 4થા સ્થાનમાં નબળો છે, ગુરુ મકરનો અસ્તનો થયો છે, અને સાથે જોવા જાવ તો રાહુ પણ હેરાનગતિ કરે છે. 3 ગ્રહો છે જે, અને ખાસ કરીને 7મે ગુરુ મકરનો અસ્તનો જ લગ્ન જીવનમાં જ. એટલે કે ગુરુના મંત્ર જાપ કરે તો સારું. એક પુખરાજ આવે, સોનાની વીટીમાં પહેલી આંગળીએ પુખરાજ પહેરાવો. નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે ને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને જો જળ ચડાવશે, નિત્યક્રમ આવું કરશે તો ચોક્કસથી એને લાભ થશે. કદાચ સોનાની વીટીમાં પુખરાજ ના પહેરી શકાય તો એક ચંદનનો ચાંદલો રોજ કરે ને એક પીળા કલરનું કપડું એની પાસે કાયમ રાખે. આટલું કરશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, નમસ્કાર મેડમ. જી. 27/6/1979. હા. જન્મ સમય છે સવારે 9 વાગે. જન્મ સ્થળ છે નાનીવાડા, કેળાવ તાલુકો, જિલ્લો મહેસાણા. જી. અત્યારે પ્રાઇવેટ નોકરી કરે છે. મારા માટેનો પ્રશ્ન છે, એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી. કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 3જી તારીખ અને બુધવારનો જન્મ હતો. દાઢને, ગળાને કે દાંતને લગતી કોઈ સમસ્યા ના થાય
તેનું ખાસ ધ્યાન રાખવાનું. દાઢ, દાંત અને ગળું, આ 3 વસ્તુ કીધી. આ વર્ષમાં એટલે કે આવતા વર્ષના 2025 સુધીમાં આવી કોઈ સમસ્યા ના થાય, આંખને લગતી કોઈ તકલીફ ના થાય, એનું ધ્યાન રખાવાનું છે. પૈસાનો આવકનો સ્ત્રોત વધશે, એમાં કોઈ ચિંતા નથી. અને ગુરુચંદ્રનો ગજકેસરી યોગ એમને નામ સફળતા અપાવશે. પણ આ 2 વસ્તુ કીધી, એનું ખાસ ધ્યાન રખાવજો. એના ઉપાયમાં એ નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, કાળા તલ નાખીને ચડાવે તો એનાથી એમને સારું જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જી જી. મારા બાબા માટે પૂછવાનું છે. હા. એને જન્મ તારીખ છે 19/9/99 ને જન્મ સ્થળ ભાવનગર અને સમય સવારે 7:30 વાગ્યાનો. જી. અને લગ્ન વિશે પૂછવાનું યોગ ક્યારે છે અને નોકરીમાં કેમ પૈસા પગાર હરકો નથી મળતો એવું છે. જી. ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, પૂર્વ નક્ષત્ર, નોમની તિથિ છે. શનિ ખરાબ હોય ને તો જ આ થાય. અને ફરી એક વાર, શનિ મેષનો નીચનો હોય તો જ આ સમસ્યા હોય. તમારા બાળકને 8મે શનિ છે અને ગુરુ જોડે બેઠો છે. ગુરુ શનિ જોડે હોય, 8મે હોય એટલે હેરાનગતિ રહે. બીજી આંગળીમાં એમેથિસ કરીને રત્ન આવે કાં તો પેન્ડલ, એમેથિસ નામનું રત્ન જેને લાજવ્રત પણ કહી શકાય, એ રત્ન પહેરાવડાવો. નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરાવડાવો. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ. આટલું નિત્યક્રમ કરશે, ચોક્કસ તેને લાભ થશે. શનિવારના દિવસે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે અને 7 લવિંગની માળા શનિ મહારાજને ચડાવે. આટલું કરશે, ચોક્કસથી બધી રીતે સારું જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિના કાલે હિંમતમાં વધારો છે, આત્મવિશ્વાસમાં વધારો છે. માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉચેરા માનવ કાલે તુલા રાશિ વાળા બનશે. પૈસાની લેવડ દેવડ થાય તો કરશો નહીં. કોઈ પણ રોકડ વ્યવહાર કે કેશનો વ્યવહાર કે બીજા કોઈ આડા એવા પૈસાને લગતા કામો કાલે ના કરો તો સારું. નિર્ણય લઈને આગળ વધજો. ડગુ મગુ થાય છે, એક નિર્ણય લઈને આગળ વધો. રાખોડી શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને ભેટ સોગાદ મળવાના યોગ છે. પગે કોઈ વાગે નહીં, દાદરા ચડતા ઉતરતા કે બહાર જતા પગ પર કોઈ વાગે નહીં અથવા પગનો દુખાવો ના રહે તેનું કાલે વૃશ્ચિક રાશિ વાળા ધ્યાન રાખશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થાય. ચતુર, ચબરાક, ચપળ અને ચાલાક કાલે વૃશ્ચિક રાશિ વાળાનો દિવસ ટનાટન. સોનેરી શુભ કલર, શુભાંક 2. ધનરાશિ જીવનસાથી જોડે મોટી યોજના બને. કાલે બને એટલી મૂંગા પ્રાણીઓની સેવા કરજો, લાભ થશે. ખુશીમાં દિવસ પસાર થાય, આનંદમય દિવસ જોવાય છે. માનસિક શાંતિ જોવાશે. કેસરી શુભ કલર તો શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મકર રાશિ વાળા બહાર જતા પહેલા એક કંકુનો ચાંદલો કરીને જાય. કંકુનો ચાંદલો બહાર જતા પહેલા કરજો. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે, ધાર્મિક સ્થળોથી લાભ થશે. કામ વધારે રહ્યા કરે, રોજિંદા કરતા વધારે કાલે કામ રહેશે. અને કાલે શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ભૂલશો નહીં. મકર રાશિ વાળા આટલું કરજો, લાભ થશે. રાતો શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિના વિચારોમાં પરિવર્તન, વિચારોમાં બદલાવ જોવાય છે. પસંદગીના કામ પૂર્ણ થશે. કાલે બને એટલી લોખંડની વસ્તુઓથી સાવધાન રહીશું, લોખંડથી દૂર રહીશું કુંભ રાશિ વાળા. અને પછી વધારે હવામાં ના ઉડતા, નહીં તો પછી વાવાઝોડું આવીને લઈ જશે. તો ધ્યાન રાખજો, જમીનને અડ્યા રહેજો. આસમાની શુભ કલર, શુભાંક 3. મીન રાશિ તબિયત ઉપર ધ્યાન આપીશું, સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીશું. વિચારોમાં નવીનતા, મન હળવું થાય અને મહેનત વધારે કરવી પડે. રોજિંદા કરતા વધારે મહેનત કાલે મીન રાશિ વાળાને જોવાય છે. રાતો શુભ કલર, શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ લખમાબેન કાઢશે. ભાઈ એમને કાઢ્યું છે ધ હેંગમેન. કાલે જેનો પણ જન્મદિવસ છે ધ હેંગમેન જેવું ટેરોટ છે. ક્યાં કરે ક્યાં ના કરે કઈ ખબર ના પડે, લટકી જાવ તો ખબર ના પડે. બરોબર, હેંગમેન છે. શું લખે છે ડિયર એન્જલ્સ? કાલે જેનો પણ જન્મદિવસ છે, ડિલે, રેઝિસ્ટન્સ, સેક્રિફાઈસ અને લેક ઓફ કંટ્રોલ. માથા ઉપર, મગજ ઉપર તમારું લેક ઓફ કંટ્રોલ છે.
કરવું કંઈક છે ને થઈ કંઈક જાય છે. લેક ઓફ ડિસિઝન પાવર, નિર્ણય શક્તિ બહુ ઓછી થઈ રહી છે. કાલે જેનો પણ જન્મદિવસ છે આ બધું ના થાય, આ વર્ષે ધ્યાન રાખવાનું છે. એક તો તમારા માનસિક કંટ્રોલ ગુમાવવાનો નથી અને તમારી નિર્ણય શક્તિ ગુમાવવાની નથી. અચ્છા, ડિલે કામમાં થોડુંક ડિલે થયા કરે પણ ચીડિયાપણું નહીં. થશે ખરું, થોડુંક મોડું થશે તો કામમાં થોડુંક મોડું થાય તો ચિંતા નહીં. પૈસાની ફાવટમાં થોડુંક મોડું થાય તો ચિંતા નહીં. ક્યાંક નાનો મોટો પૈસાનો વ્યવહાર ખોરવાઈ જાય, ચિંતા નહીં. થશે, ધીરે ધીરે થશે પણ સારું થશે. શું કરવાથી આખું વર્ષ સારું જશે. કાલે જેનો પણ જન્મદિવસ છે એમના પાકીટમાં એક હળદર, એક આખી હળદર નાની ગાંઠિયાની મૂકી રાખે, કાં તો તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં નાની હળદરની ગાંઠિયા મૂકી રાખજો. આખું વર્ષ સારું અને સુંદર જોવાશે અને મોટા લાભ પણ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર, ખૂબ શુભેચ્છા. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ગણપતિ બાપા સુપરસ્ટાર. જી બેન. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.